જામતારા ગેંગ માટે છેતરપિંડીની એપીકે ફાઇલ બનાવનાર માસ્ટરમાઇન્ડની સુરત સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી। યુપીના કાનપુરથી સુરત સાયબર ક્રાઇમની ટીમે રોહિત સાક્ય નામના આરોપીને ઝડપી પાડ્યો। આરોપી બનાવટી PNB1 નામની એપીકે ફાઇલ ડેવલપ કરતો હતો। આ એપીકે ફાઇલ ઠગ ટોળકી વોટ્સએપ પર મોકલતા, જેને ડાઉનલોડ કરતા જ ભોગ બનનારના મોબાઈલનું આરોપીઓને એક્સેસ મળી જતું હતું। જે બાદ આરોપીઓ પીડિતના બેંક એકાઉન્ટમાંથી પોતાના બેંક એકાઉન્ટમાં રોકડ ટ્રાન્સફર કરી લેતા। આરોપીએ અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારની 121 એપીકે ફાઇલ ડેવલપ કરી હોવાનો ખુલાસો થયો છે। આ જ એપીકે ફાઇલના માધ્યમથી દેશભરમાં 21,692 મોબાઈલ ફોનમાં આ એપ ઇન્સ્ટોલ થઈ ગઈ હતી, જેમાંથી 2,928 લોકોના ફોનનો સંપર્ક એક્સેસ આરોપીઓએ મેળવી લીધો હતો। આરોપી રોહિતે જામતારા ગેંગને દર મહિને 10 થી 15,000 રૂપિયાના ભાડે આ એપ વેચી હતી। સમગ્ર નેટવર્કમાં અત્યાર સુધીમાં અંદાજિત 64.50 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે।